જો દીપક ચુડાસમા તો તારા વિડીયો ડિલીટ ના કરાવડાવવાના આ દરબાર પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થઈને મરી જવાનું મારા થાય ને તો મારો બાપ કાઠીનો હોય, મારો બાપ ભીંગ્યો હોય, મારી મા માં ભીંગ્યો સડ્યો જો સતુભાઈ હાટું થઈને ભરવાનું થાય ને મારે તો મારે મારવાનું છે. સતા આ ભંગ્યો કીધો ને એમાં એટ્રોસિટી થાય એ તમને ખબર પડે છે? આમાં તમારી માથે કેસ થાય. જે થાય આ તો ભાઈ તો તમે કોકની નાખને તમારે મેલડીમાં હતું તેને તમે મેલડીમાંના નામે ગમે ને ભંગ્યા કહેવાના. પણ હું મારી વાત કરું, મારા બાપ તમે શું કીધું? એમ વાત આ છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે મહાન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય. પણ જે થાય એ તમે એનો નંબર મને આપો. તો કરી નાખી હાલો ને. તમારી એટ્રોસિટી માં કઈ વાંધો ન હોય તો આ વિડીયો હું તમારો વાયરલ કરું છું. હું આને કહેજો આ ફલાણા તમારું હું ઓડિયો ટન વાયરલ કરું છું. તમે એમ તો વોટ્સઅપ માં રેકોર્ડિંગ ન થાય એમ એટલે વોટ્સઅપ માં તમારું રેકોર્ડિંગ થાય. અરે કાયદેસર થાય ભાઈ, મને ખબર કેમ. હા એટલે તમારું ટન રેકોર્ડિંગ થાય. તમે એવું હોય કે હું વોટ્સઅપ માં કોલ કરું હું હાથમાં ન આવું. ના એમ વોટ્સએપ ના રેકોર્ડિંગ ની વાત જ નહીં. તમે એવું કદાચ હોય હું આમાં ગમે એવું બોલું એટલે કઈ થાય નહીં. તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ જેમ કરું પણ તો હું તમને ગાળું ન દેવા મળું. તમે કીધું હું મરી જવાનો મારી નાખવાનું. આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને મારી તોડી નાખવાની વાતો કરે છે. કાયદો આવો છે કે માતાજી વાતો તેને મર્ડર કરવાના? કોણ મર્ડર? અને મારી પર્સનલ વાત કરી છે. તમે કીધું મારી નાખવું એવું. આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે. તું કહેતો ને દાઢિયારા લાવો ને મૂછારા લાવા, મૂછા ને દાઢિયારા એ જોઈ લે. મારી મૂછો બેટા આની જેવી છે. સેલ વાગી જાય ભલભલી ગાડીઓમાં, બરાબર છે. અને તું પાછો કે હું આની વાડીએ છું, ફલાણે વાડીએ છું, ઢેકણા વાડીએ છે અને કાઠી દરબારની વાડિયા હોય. અને જો કાઠી દરબાર મારો હોય ને તને હંગરે ના, તને વિહામો હાલે જ નહીં.